બાયડ અને મહીસાગરના ખેડૂતો માટે સારા સમાચાર। મહી નદીના નીરથી છલકાશે તળાવો। બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં મહી નદી આધારિત ફેઝ 2 યોજના અંતર્ગત વિસ્તારના તળાવો ભરવા માટે રાજ્ય સરકાર સમક્ષ એક શક્તિશાળી રજૂઆત કરવામાં આવી છે। આમોદરા, ઇન્દ્રાન, દેરોલી સહિત મહીસાગર જિલ્લાના ખાનપુર અને વીરપુર તાલુકાના ગામોની જળ સમસ્યાના ઉકેલ માટે અંદાજે 40 જેટલા સરપંચો અને હોદ્દેદારો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લેવામાં આવી હતી। ધારાસભ્યએ સિંચાઈ અને પીવાના પાણીની ગંભીર સ્થિતિ વર્ણવતા મુખ્યમંત્રીએ તળાવો ભરવા માટે સકારાત્મક બાંહેધરી આપી છે, જે ખેડૂતો માટે આશાનું કિરણ બની છે। આ યોજનાને વેગ આપવા માટે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી અને મંત્રી પીસી બરંડા સાથે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। જો મહી નદી ક્રોસિંગ આધારિત પાઇપલાઇન યોજના સાકાર થશે તો ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ખેતીમાં નવી ક્રાંતિ આવશે તેવો આશાવાદ ધવલસિંહ ઝાલાએ વ્યક્ત કર્યો હતો। લોકપ્રતિનિધિ અને ગ્રામીણ આગેવાનોના આ સંયુક્ત પ્રયાસથી હવે બાયડ અને મહીસાગરના સૂકા ભઠ્ઠ તળાવો ફરી જીવંત બનશે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે। નમસ્કાર। મારા વિસ્તારના તળાવોની સમસ્યા 2017 થી વિધાનસભા ગૃહની અંદર મેં રજૂઆત કરતો આવ્યો। ત્યારે ગઈકાલે અમે બધા જ સર્વ આગેવાનો 41 સરપંચો હતા અને 5 તાલુકાના આગેવાનો હતા। આમોદરા, ઇન્દ્રાનના વિસ્તારના બધા પણ આગેવાનો હતા। 5 તાલુકામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર, વીરપુર, લુણાવાડા અને ખાનપુર અને બાયડ તાલુકો અને સાઠંબા। આના માટે જે પાણીની સમસ્યા છે તળાવો ભરવા માટેની, એને જે વારંવાર મેં રજૂઆતો કરી હતી, ગઈકાલે 100 જેટલા આગેવાનોએ અમે ભેગા થઈને સીએમ સાહેબને પણ મળ્યા હતા અને સીએમ સાહેબને રજૂઆત કરી છે। અને સીએમ સાહેબ અને અમારા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીજી તેમજ અમારા જિલ્લાના મંત્રી પીસી બરંડા સાહેબ અને સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને, ચારેય જણાને અમે રજૂઆત કરતા મને ચોક્કસથી વિશ્વાસ છે કે આ વખતે આના પર સહી થઈ જશે અને આવનારા દિવસોની અંદર જે ખેડૂતોની માગ છે એને સંતોષાશે એવો વિશ્વાસ છે। અને સરકારને પણ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ અમારી ધીરજ હવે ઓછી થઈ છે, તો મહેરબાની કરીને આના પર સહી કરીને અમારા વિસ્તારના ખેડૂતો જે પાણીની સમસ્યાથી તકલીફમાં છે એને પૂર્ણવિરામ આવે અને સુખદપણે પાણી મળતું થાય એવી સરકારશ્રીને પણ વિનંતી કરું છું। આભાર।